નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। હાલ નદીમાં પાણી ઉતર્યા, પરંતુ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટે વહી રહી છે। શહેરના કાશીવાડી વિસ્તારમાં નદી બે કાંઠે થતા આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। सब चला गया मेरा। मैं कल कैसे भी कल मैं किया था ये सब। मैं गरीब हूँ लेकिन मैं किया था सब कुछ, लेकिन मेरा सब चला गया। मैं रोज कंप्यूटर ये करता था, मैं हिसाब रखता था, ये सब चला गया। જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોના હાલ જે સ્થાનિકો છે બેહાલ થઈ ચૂક્યા છે। પૂર્ણા નદીના પાણી જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદીએ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય, નદીનો વહેણ બદલી નાખ્યો એમ લોકોના ઘરોમાં પાણી આવી જતા લોકો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રડી રહ્યા છે અને હવે કઈ રીતના પાછા ઊભા થશો એ વ્યથા ચાલી રહ્યા છે। આ લોકોને પાસે મદદ પહોંચવી જોઈએ। खाया कि नहीं खाया? खाया नहीं, खाना कुछ खाया नहीं। मेरे जो पैसा था ताकिया के नीचे था, सब पानी के अंदर चले गया। પૈસા પણ પાણીની અંદર વહી ગયા છે। હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું। કઈ રીતનું આ વહીવટી તંત્ર છે, કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે, પરંતુ ખરા સમયે આમની મદદે જે આવવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ અને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો લોકોના ઘરમાં કમરસમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી। લોકો જણાવે છે કે અહીં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની હોવા છતાં તંત્ર દ્વારા અહીં પાણીનો વહેલો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા ન થતા લોકો રોષે ભરાયા છે। पानी सांझे एकदम आ गया था। आने से हमारे बहुत यहाँ पानी आता है बहुत स्पीड में, निकलने की भी तकलीफ होती है। आए थे एम्बुलेंस, पानी का बोल के चले गए। जब पानी आ गया एकदम, जब कोई वापस भड़का नहीं है। आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं, सब छोड़ के जाना पड़ता है। सामान में तो सब चला गया, कुछ है नहीं ने। ये अभी भी जरस ने 100 दिन ये ले गए, ले गए बरस का, उन लोग ने कुछ दिया ही नहीं हमको। क्या इस साल तो ये इतना आया, कमर के ऊपर आया है। નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા અને હવે પાણી હજુ પણ ભરાયેલા છે। લોકોના ઘરમાંથી પાણી થોડા ઓસર્યા છે। પાણી કાઢવાની કામગીરી લોકો કરી રહ્યા છે। સ્થાનિકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમને દુનિયાની બીક લાગે સર। પાણી આવે તો વહેલા જાણ તો કરી દે, પણ આવે એટલે તો બહાર નીકળે તે પહેલા તો પાણી ઘેરમાં ફરી વળે। મૂકે ને કેટલુંક સામાન મૂકે અમે, એના હિસાબે અમને જરીક રાહત કઈ મળે તો સારી વાત છે। બીજું કઈ અમને પ્રોબ્લેમ નહીં મળે। નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય, નુકસાન તો થાય ભાઈ। નુકસાનની અમે તો કઈ ગેરંટી નહીં, પણ નુકસાન ઘણું થતું છે। પાણીવાળો વિસ્તાર, બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા, ઘરવાળો હમણાં જોબ થઈ ગયો છે, 9 મહિના થયા। મને કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય। આ પાણીવાળા વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં। કે પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે, વહીવટી તંત્ર પણ કામે લાગે, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી ઓસર્યા બાદ રાહત મળે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તરફ વડોદરાથી સમાચાર। ભૂવો પડતા કાર ફસાઈ ગઈ છે। નટુભાઈ સર્કલ પાસે પડ્યો છે ભૂવો। ફસાયેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢી ભૂવામાં ફસાતા કારને સામાન્ય નુકસાન પહોંચ્યું છે। તો વડોદરામાં વરસાદને કારણે ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। વરસાદ શરૂ થતાં જ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે। શહેરના મુજ મહુડા વિસ્તારમાં પડ્યો છે ભૂવો। ભૂવો પડતા બસ ફસાઈ ગઈ હતી। બસ ભૂવામાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ભૂવામાંથી બસને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાય। મુજ મહુડા વિસ્તાર ભૂવા માટે છે પ્રખ્યાત। ભૂતકાળમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે ભૂવાના સમારકામ પાછળ। તો હાલમાં વડોદરામાં વરસાદની સાથે પૂરની ચિંતા એક તરફ રહી ગઈ, પરંતુ વરસાદ આવતાની સાથે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। નાના મોટા વાહનો નહીં, આખી બસ ફસાઈ જાય તેટલા ભૂવા મોટા સાઇઝના જોવા મળી રહ્યા છે। આ બે દ્રશ્યો વડોદરાના છે। એક તરફ લક્ઝુરિયસ ગાડી કે જે ભૂવામાં પડી અને ફસાઈ ગઈ હતી
અને એસયુવી ગાડીને ફસાવી જવાને કારણે હાલાકી થઈ હતી. બીજી તરફ આખી બસ જે છે ત્યાં ભૂવામાં ફસાઈ ગયેલી જોવા મળી રહી છે. વડોદરામાં વરસાદ આવતાની સાથે વડોદરાની જનતાને પૂરની ચિંતા થતી હોય છે, પરંતુ આ વખતે વીએમસી તરફથી એક નવી સ્કીમ આપવામાં આવી છે કે પૂરની ચિંતા કરવાની જરૂર નથી, ભૂવાની ચિંતા કરવાની શરૂ કરો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, જે રીતે વડોદરાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતના દાવાઓ કરવામાં આવ્યા હતા, બધા કાગળ ઉપર રહી ગયા છે જે ભૂવાઓ જોવા મળી રહ્યા છે તેનાથી? બિલકુલ તે સિદ્ધાર્થ, હમણાં તમે વાત કરી કે વડોદરાવાસીએ પૂરની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ભૂવાની ચિંતા કરવાની જરૂર છે. અને હમણાં આપણે મુજમોડા વિસ્તારની વાત કરી. મુજમોડા વિસ્તારની એટલા માટે આપણે વાત કરી રહ્યા છે કે મુજમોડા વિસ્તાર ભૂવા માટે પ્રખ્યાત છે અને અકોટાથી મુજમોડા વચ્ચેનો જે આખો પટ્ટો છે ત્યાં માત્ર ને માત્ર ભૂવા રિપેર કરવા માટે પાલિકાએ 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અને મુજમોડા વિસ્તારની વાત કરીએ તો પર્ટિક્યુલર મુજમોડા વિસ્તારમાં ભૂવાના સમારકામ પાછળ